મૈત્રી, આ સન્ડે આપણે આલાપના નવા ઘરના વાસ્તામાં જવાનું છે. વાવ, સાંભળ્યું છે મેં એને બહુ મોંઘું ઘર લીધું છે. મોંઘું ઘર, મોટી લોન અને એટલો જ મોટો પ્રોફિટ પણ. મનીની મજા અને મનીને મજામાં રાખવા માટે હું છું મૈત્રી હું છું મિત. અને આજે આપણે વાત કરીશું. ગુજરાતી લોનમાંથી પણ વેલ્થ ક્રિએટ કરી શકે છે. આ લોજિક તો ના સમજાયું. જો એને 1 કરોડનું ઘર બુક કરાયું, જેમાં 10 વર્ષની લોન લીધી અને એનું ઇન્ટરેસ્ટ રેટ 8.5% હતું. પણ લોનમાંથી પણ જે કમાઈ બતાવે એ જ ગુજરાતી. એવું કેવી રીતે પોસિબલ થાય? સારો એડવાઇઝર હોય તો બધું જ પોસિબલ છે. જો પહેલા એ લોન લેવાનો હતો 10 વર્ષ માટે, એટલે ઈએમઆઈ થાત 1,24,000 દર મહિને. પણ એના એડવાઇઝરે ટેન્યોર વધારીને 25 વર્ષ કરાવ્યો, એટલે રિવાઇઝડ ઈએમઆઈ આવે 80,500. હવે આવે છે ટ્વિસ્ટ. એડવાઇઝર પ્રમાણે એને કરી એસઆઈપી. 1,24,000 માંથી 80,500 નો ઈએમઆઈ ભરાય અને બાકીના 43,500 નાખ્યા એસઆઈપી માં. એટલે હવે 10 વર્ષ પછી ના બાકીના 15 વર્ષ ઈએમઆઈ ભરાશે એક્યુમ્યુલેટેડ કોર્પસ થી એસડબ્લ્યુપી દ્વારા. તો આમાં ફાયદો ક્યાંથી થયો? હવે એની લોન પત્તા 25 વર્ષે બધું ચૂકવ્યા બાદ એને ફાયદો થશે 1,53,00,000 રૂપિયાનો. બાપ રે, ગુજરાતીઓ ખર્ચામાં પણ કમાઈ જાણે હો. માની ગયા બોસ. ઇન્વેસ્ટિંગ ને ઇન્ટરેસ્ટિંગ બનાવતા રહીશું અને મનીની મજા માણતા રહીશું. સો ફોલો, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને એડવાઇસ માટે ડીએમ કરવાનું ચૂકશો નહીં. સી યુ ઇન ધ અપકમિંગ વિડિયો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને અધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.